ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને. આ દ્રશ્યોમાં અંડરપાસમાં ખાલી બોરવેલની ગાડી નથી ફસાઈ, પણ નેશનલ હાઈવે ઓથોરિટીની કમાલની કામગીરી પણ ફસાઈ ગઈ હોય કંઈક એવું લાગી રહ્યું છે. કેમ કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી આ અંડરપાસની ડિઝાઇન ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવેની કામગીરી દરમિયાન સ્થાનિક ગ્રામજનોની અવરજવર માટે ઝેર જીતગઢ નામના મુનિયા ફળિયા પાસે એક અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. જોકે આ અંડરપાસની ઊંચાઈ એટલી ઓછી રાખવામાં આવી છે કે મોટા વાહનો તેમાંથી પસાર થઈ શકતા નથી. ગામમાં બોરવેલ કરવા માટે બોલાવવામાં આવેલી એક મોટી ગાડી આ અંડરપાસમાં પસાર થવા જતાં તેની છત સાથે જોરદાર રીતે અથડાઈને ફસાઈ ગઈ હતી. ગાડી ફસાવાના કારણે અંડરપાસના ઉપરના છતના ભાગે પણ મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ અંડરપાસની ઊંચાઈ વધારવા માટે સ્થાનિક નેતાઓથી લઈને જિલ્લા વહીવટીતંત્ર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે વહીવટીતંત્ર ગ્રામજનોના કામે આવશે કે પછી કેબિનમાં આરામ ફરમાવશે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.